આજની ધર્મકથા. પ્રણામ. હેમરાજ શેઠ અને શેરશાહ, આ બંનેની દોસ્તી જે રીતે આગળ વધી રહી છે અને જે રીતે એક પછી એક કામ કરી રહી છે, એ જોતા આગળનો આખો ઇતિહાસ એ બહુ રસપ્રદ બનતો જાય છે. આ બંનેની જોડીએ બંગાળમાં જે રીતે ફતેહ મેળવી, રાજ્ય સ્થાપ્યું, રાજ્યની અંદરમાં સુશાસન સ્થાપ્યું, આખીને આખી રાજ્ય પદ્ધતિની અંદરમાં આમૂલચૂલ ફેરફારો કર્યા, જેને ખરા અર્થની અંદરમાં પ્રજાતંત્ર કહી શકાય એવા અધિકારો પ્રજાને આપ્યા. એ જોતાં પ્રજા એટલી બધી ખુશ હતી, એટલી બધી પ્રસન્ન હતી કે ચૌરે ને ચૌટે આ શેરશાહ અને આ વાણિયો એ બેઉની વાતો થવા લાગી. અને વાતોને ક્યારેય કોઈ મર્યાદાઓ નથી હોતી, સીમા નથી હોતી. એ ફક્ત બંગાળની વાતો બંગાળમાં જ રહે એવું નહીં, એ વિસ્તરવા લાગી, પ્રસરવા લાગી. એમાં પણ હુમાયુની બેગમ માટેનો જે પ્રસંગ થયો, એ પ્રસંગના કારણે રાજ્યની, દેશની સ્ત્રીઓના મનમાં આ શેરશાહ માટે જે રીતે આદરભાવ જાગ્યો, બહુમાન ભાવ જાગ્યો, એ બહુ અલૌકિક હતો. આપણી માટે કદાચ આ અત્યારે એક પ્રસંગ હતો કે શેરશાહે બહુ જ પ્રામાણિકતા દેખાડી, પરંતુ એ સમયની સ્ત્રીઓ કે જે લોકો બહાર નીકળતા પણ ભય પામતા હતા, જે લોકોને ઘરમાં આવીને ક્યારેક કોઈ મુગલ સૈનિક ઉપાડીને લઈ જાય એવી સ્થિતિમાં જીવવાનું હતું. આ એ સમય હતો કે જ્યારે કમ્પલસરી પિતાઓ દીકરીઓના બાળ વિવાહ બહુ જ વહેલા કરી દેતા હતા, કારણ કે કયો મોગલ ક્યારે આવી અને કઈ રીતે દીકરીઓને ઉપાડીને લઈ જશે અને આ બધા બાદશાહોના જન્નાનખાનાની અંદરમાં મૂકી દેશે, એ કહેવું બહુ મુશ્કેલ હતો. અતિશય કપરો કાળ હતો. મુગલોનો કાળ એટલે એમ અપેક્ષાએ કહી શકાય કે ભારત માટે અંગ્રેજો કરતાં પણ કરતાં બદતર કહી શકાય એવો કાળ. જે કાળની અંદરમાં શ્રદ્ધેય એવા ઈશ્વરીય તત્વો એનું પણ ભંજન થતું હતું. જે કાળની અંદરમાં જેને સૌથી મોટું ધન કહેવાતું હતું એવું સ્ત્રીધન આપણું, એ પણ ક્યારે પણ ભંજન થઈ શકે એવું હતું. જે કાળની અંદરમાં સંપત્તિઓ ક્યારે પણ લૂંટાઈ જતી હતી, કોઈ પણ ગમે તે આવીને ઉપાડી જતું હતું. જે કાળની અંદરમાં આગમ ગ્રંથો અને ધર્મની પોથીઓ એ બધું બાળી અને તાપણા કરવામાં આવે એ હદ સુધી એ ક્વોન્ટિટીની અંદરમાં એને બાળવામાં આવતા, એવો એ મોગલોનો કાળ. દેશ બધી જ રીતે કદાચ ખતમ થઈ ગયો. આ ફક્ત ને ફક્ત આર્યભૂમિની પુણ્યાઈ હતી કે જેના કારણે ફરીથી આપણે કંઈક બેઠા થઈ શક્યા. મોગલોએ જે રીતે આર્યાવર્ત ઉપર, આર્ય દેશ ઉપર હુમલો કર્યો, આક્રાંતાપણું કર્યું, એ કદાચ કોઈ બીજા દેશ ઉપર થયું હોત ને તો એ ક્યારેય બેઠો ન થઈ શક્યો હોત. જસ્ટ બિકોઝ આ દેશની ધરતી એ સત્વશાળી છે. આ દેશની ધરતી એ પવિત્રતાની પૂંજ સમી છે. આ દેશની ધરતી એ આશાઓ અને અપેક્ષાઓ એને પૂર્ણ કરનારી છે. સતને માટે લડનારી છે અને સતને જીવાડનારી છે. એટલા માટે જ આજે આપણે એ કાળની ઘણી અસરોમાંથી બહાર આવી શક્યા. અલબત્ત એ માનસિકતા, એ ગુલામી એ આજે પણ આપણે દેશની અંદરમાં જોઈ રહ્યા છીએ કે જેમાં એ લોકોના અંશ સમા વિચારધારાવાળા વ્યક્તિઓ એ આ દેશની મૂળભૂત પ્રજાને દબાવવા માટે ખૂબ ચકચાર જમાવતા હોય છે. પણ સમયાંતરે દરેક વસ્તુઓ ક્યાંક ને ક્યાંક એનો રસ્તો કાઢીને આવે છે. વાત છે હેમરાજ શેઠને એમના પિતાએ આપેલા કહેણી, કે જેમાં એમણે બહુ જ સ્પષ્ટતાથી લખ્યું કે હું મારો દીકરો ગુમાવવા ઈચ્છતો નથી. હું આ કુંદનનો ધણી એ કોઈક યુદ્ધની અંદરમાં ખુવાર થઈ જાય એવું ઈચ્છતો નથી.
હું આ કુંદનને વિધવાના વેશની અંદરમાં જોવા ઈચ્છતો નથી. હું આ યુગરાજને અનાથની જેમ જીવતા, નબાપો જીવતા જોવા ઈચ્છતો નથી. વાણિયા છીએ, વાણિયાની જેવું જીવન વિતાવીએ. અને આ પત્ર વાંચી કુંદન સાથે વાત કરી અને હેમરાજ શેઠ એ થોડા ઢીલા પડ્યા. સ્વીકાર કર્યો, પિતાની આજ્ઞા છે ગમે તેમ તો. અને એટલે એમણે શેરશાહને કહી પણ દીધું કે ભાઈ હવે બંગાળનું રાજ્ય આવી ગયું, દુશ્મન હવે સાવ ઢીલો પડી ગયો છે. ઢીલા પડેલા દુશ્મનને તો હવે એક જ વારની અંદરમાં ખતમ કરી શકાય એવું છે. જે શક્તિ આ અફઘાનીઓમાં છે જ, શેરશાહના નેતૃત્વમાં છે જ, તો પછી હું હવે પિતાની આજ્ઞા પ્રમાણે એ ગામની અંદરમાં વસવાટ કરી અને આ વાણિયાનો વ્યવસાય પૂરો કરી અને બહુ સુરક્ષિતતા સાથેનું, બહુ સુખ શાંતિ સાથેનું મારું જીવન હું વ્યતીત કરવા માટે જાઉં. આ બધું નિર્ણયના તંત્ર ઉપર આવી ગયું અને અચાનક એક ઘટના બને છે. યુગરાજ જે છે, હેમરાજ શેઠનો દીકરો, એ શેરશાહની સાથે વાતે ચડે છે અને શેરશાહને એ કહે છે કે સુલતાન સાહેબ, અમે જે પ્રવાસ કરીને આવ્યા ગામથી અહીંયા, એ પ્રવાસનો ખૂબ ત્રાસ લાગ્યો છે. શેરશાહ પૂછે છે કે એવો કેવો ત્રાસ થયો? શેનો ત્રાસ થયો? કોણે ત્રાસ આપ્યો? અને ત્યારે યુગરાજ એમ કહે છે કે આખો માર્ગ લશ્કરી અવરજવરથી ખીચોખીચ ભરાયેલો હતો. હુમાયુ ફરીથી સજ્જ થયો છે. આ લોકો દિલ્હીથી આવ્યા, એટલે દિલ્હીથી લઈને બંગાળ સુધીનો આખો રસ્તો એ એમણે પસાર કર્યો અને આખા રસ્તાની એ વાત કરતો હતો. સુલતાન સામેથી એ સાંભળીને કહે છે કે ચિંતા ન કર બેટા, ન પથ્થર નરમ થશે, ન દુશ્મન દોસ્ત થશે. બસ એક વસ્તુ સ્પષ્ટ છે કે જ્યારે જેવી રીતે દુશ્મન આવશે, આપણે એનો કાળ બની અને એની પર તૂટી પડવાનું છે. પણ યુવરાજ હજી એક ચિંતા વ્યક્ત કરે છે. પોતાના પિતાજીને કહે છે કે પિતાજી, ત્રણેય ભાઈઓ એકત્ર થઈ ગયા છે, આ વાત સાંભળવામાં આવી છે. આખા દેશમાંથી, અરે પરદેશમાંથી પણ મુગલ સૈનિકોને આગ્રામાં એકઠા કરવામાં આવી રહ્યા છે. એ લોકોનું તોપખાનું એ હુમાયુના માસિયાઈ ભાઈ મિર્ઝા હૈદર, કે જેને તોપખાનાની બાબતમાં નિષ્ણાત કહી શકાય એવો છે, એના હાથમાં અપાયું છે. લડાઈ તો જબરદસ્ત થશે, એ નક્કી છે. હેમરાજ શેઠ એને કહે છે કે બેટા, તારી બધી વાત સાચી છે, પણ બંગાળનો આ સુલતાન છે ને, એ પણ એને જે પ્રતિજ્ઞા કરી છે કે હું આ દેશની અંદરમાં એક પણ મોગલ બચ્ચાને જીવતો નહીં રહેવા દઉં, એ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે એ સક્ષમ છે. મોગલ મુક્ત ભારત, કદાચ આવું સ્લોગન ત્યારે એને આપ્યું નહીં હોય, પણ એ મનની અંદરમાં જે એક ગાંઠ વાળીને બેઠો હતો. શેરશાહ પોતે અફઘાની બચ્ચો છે અને મોગલોના આ ત્રાસને પોતે જોયો છે, અને કોઈ પણ દેશ ઉપર રાજ્ય કરવા સમયે તે દેશની પ્રજા સાથેનો જુલમ, તે પ્રજા સાથેનો અન્યાય એ આ શેરશાહને, આ પઠાણના બચ્ચાને સહન થાય એવો નહોતો. અને એટલે એ પણ વાતમાં બોલ્યો કે મોગલોનો તો સત્યાનાશ નક્કી જ છે. એક દિવસ સાફ કરેલા ઘઉંમાં કાંકરા શોધી જ શકાશે, પણ હિન્દમાં રહેલા એક પણ મોગલ બચ્ચાને શોધી નહીં શકાય. એ સ્થિતિ ઉપર હું આ હિન્દુસ્તાનને લાવીને જ રહીશ. અને ત્યારે યુગરાજ એક વાત કરે છે કે પિતાજી, આપણે જેટલું માનીએ છીએ એટલી આ સરળ વાત નથી. હું આખા રસ્તેથી પસાર થતો આવ્યો છું, ઘણી બધી વસ્તુઓ જોતો આવ્યો છું, ઘણી બધી વસ્તુઓ સાંભળતો આવ્યો છું. મનની અંદરમાં ઘણો ઉદ્વેગ હતો. ચોક્કસ સાથે રહેલા માતા એ કંઈક બીજું જ વિચાર કરતા હતા, પણ મને એવું લાગતું હતું કે તમે જે કદમ ઉપાડ્યો છે એ કદમ એની મંઝિલ પર ન પહોંચે ત્યાં સુધી જો આ કદમ પાછા વળે તો એ કેટલું શોભાસ્પદ રહેશે. અને સુલતાન પણ આ વાતમાં હામી ભરે છે
કે લડાઈ પૂરી ન થાય ત્યાં સુધી તમે અહીં જ રહો, કારણ કે તમારી મદદ વિના મારું કામ થવું મુશ્કેલ છે. તમે ભલે હંમેશા એવું કહો છો કે હું શેર છું. ના, નથી. પણ આ હેમરાજ શેઠ એ આ શેરનો કાતિલ નખ છે, અને કાતિલ નખ ન હોય તો શેર શું કરવાનો છે? હેમરાજ શેઠ ના પાડે છે કે પિતાજી નારાજ થશે, અને પિતાજી ઘણી દુઃખની સ્થિતિમાં આવી જશે. પણ એ સમયે દીકરો યુગરાજ એ એક વાત કરે છે કે પિતાજી, દાદાજી જે વાત કરી રહ્યા છે ને એના મૂળમાં એક પુત્ર માટેની એમની લાગણી છે. હું આપનો પુત્ર છું. જેમ એમને એમના પુત્રની લાગણી એ વર્તાતી હોય, એની માટે એ આદેશ કરતા હોય, તો મારું આપને પૂછવું છે, આપના પુત્ર તરીકેની મારી લાગણીને આ પિતા તરીકે આપ શું ક્યારે સ્વીકારશો નહીં? મારી લાગણી છે, ભલે મારી ઉંમર નાની છે, પણ મારી લાગણી છે કે આપણો દેશ આવા જુલ્મીઓના ત્રાસથી મુક્ત થવો જ જોઈએ. આપણે એટલા બધા સ્વાર્થી ન બનીએ કે આપણા સ્વાર્થ ખાતર જે પરમાર્થ માટે જ જન્મ્યા છે એવા વ્યક્તિઓને આપણે બાંધીને રાખીએ. યુગરાજની એ વાત શેરશાહ, હેમરાજ શેઠ આ બધા સાંભળીને દંગ થઈ ગયા. હજી યુગરાજની ઉંમર કેટલી? માંડ 15-16 વર્ષ પણ નહીં. પણ આ જે મોઢામાંથી વાત નીકળી, અને જે વાત નીકળી છે એ સાંભળી અને બંનેના હૃદય પીગળી ગયા એવું નહીં, બંનેની છાતી ફૂલી. સ્વીકારવા લાગ્યા હેમરાજ શેઠ કે આ મારું લોહી છે અને આવું જ હોય. આમ પણ ઓવરઓલ સાયકોલોજી એમ કહે છે કે પુત્ર કે પુત્રી છે ને એ માતા પિતાના માનસમાં રહેલા અધૂરા સપનાઓ એને ગર્ભમાંથી જ બહાર લઈને જન્મે છે. પુત્ર કે પુત્રી માતા પિતા પોતાની ઉંમરમાં જે ન કરી શક્યા, જેનો રંજ મનમાં લઈને બેઠા હોય ને, એને પોતાનું સપનું બનાવી અને એ લોકો લગભગ એ દિશામાં આગળ વધે, આવું એક સામાન્ય એક તંત્ર છે. આ જે પણ વિજ્ઞાન હોય, પણ માતા અને પિતાની માનસિકતાનું દર્પણ એ આ પુત્ર કે પુત્રી બનતા હોય છે. આ વાતની અંદરમાં યુગરાજ એ હેમરાજજીના, શેઠ હેમરાજના દર્પણની જેમ અત્યારે અહીંયા સાક્ષી પૂરે છે. ફરી જોમ ચડ્યું, ફરી નક્કી થયું કે હવે તો આ પારની લડાઈ કરવાની છે. કોઈ પણ કાળે હવે આપણે પાછા પડવું નથી. જો એક દીકરો પોતે યુદ્ધમાં સામેલ થઈ અને પોતાના પિતાને અગ્રિમ હરોળની અંદરમાં જોવા ઈચ્છતો હોય, તો પછી 1-2 મહિનામાં જ આપણે પૂરું કરી અને પછી બંને ભેગા જઈ અને પિતાજીને આપણે સુખ આપવા માટે, શાંતિ આપવા માટે પહોંચશું. પણ આ વાતને સૌથી પહેલાં ધર્મપત્ની કુંદન પાસે કરવી પડે. હેમરાજ શેઠ પોતાનું એક પણ કર્તવ્ય કે ઔચિત્ય એ ક્યારેય ભૂલનારા ન હતા. કુંદન પાસે ગયા, વાત મૂકી. કુંદને પણ વાત જણાવી કે મારી સ્થિતિ શું હતી. લોકોના મોઢેથી સાંભળી અને કેવી ચિંતાઓ મારા મનમાં ઊભી થતી હતી. લોકો જ્યારે કહેતા કે આ બંગાળનું યુદ્ધ થઈ રહ્યું છે અને એ સમયે શેરશાહની વાતો આવતી પણ તમારી વાતો પાછળથી સંભળાતી, તો એ સમય જે ઉદ્વિગ્ન જતો હતો એ કાઢવો અતિશય કપરો હતો. હેમરાજ શેઠ વાત કરે છે, બહુ જ સરસ રીતે વાત મૂકે છે. પ્રેઝન્ટેશન એ બહુ અલગ પદ્ધતિનું કરે છે. અને અંતે કુંદન દેવી તૈયાર થાય છે કે જો હવે નક્કી જ કર્યું છે તો એટલું નક્કી રાખજો કે આ યુદ્ધને છેલ્લું યુદ્ધ બનાવજો. હવે હુમાયુ બચીને પામે અને ફરી મારા ધણીએ એની સામે લડવા જવું પડે, એવું ન કરતા. આપણા દેશની સ્ત્રીઓ, આપણા દેશના બાળકો, ચાલો દેશ તો બરાબર છે, આપણા જૈન શાસનમાં થયેલી સ્ત્રીઓ અને બાળકો,
આ બધાની પૂર્વ કહાનીઓ જ્યારે સાંભળીએ ત્યારે ખરેખર આપણને શરમ આવે કે આપણે એ જ ધર્મ, એ જ શાસનની અંદરમાં જન્મ્યા છીએ. પણ એક બહુ મોટી કમનસીબી છે કે ક્યાંય આપણા જૈન ઇતિહાસના પાનાઓમાં આ યુગરાજ જેવા બાળકો, કુંદન દેવી જેવી સ્ત્રીઓ, એની મર્દાનગીની વાતો એ ક્યાંય લખાણી જ નથી. અને જે પ્રજાને પોતાનો ભવ્ય ભૂતકાળ સાંભળવા માટે ન આવ્યો હોય એ પ્રજા ક્યારે પણ ભવ્ય ભવિષ્યનું નિર્માણ આમ પણ ક્યારેય ન કરી શકે. ભવિષ્યના નિર્માણ માટેની સૌથી પહેલી શરત છે કે આપણો ભૂતકાળ ભવ્ય હોવો જોઈએ અને ભૂતકાળ ભવ્ય રીતે આપણી પ્રજા સુધી પહોંચતો હોવો જોઈએ. આજે આપણે આવી સત્વશાળી પ્રજાના નિર્માલ્ય પ્રજાજનો, બાળકો, વારસદારો પાક્યા, કારણ કે આપણા પૂર્વજોનું સત્વ એ આપણા સુધી જે રીતે પહોંચવું જોઈએ એ રીતે પહોંચ્યું જ નથી. અને એટલે જ અત્યારની આભ ફાટેલી જેવી સ્થિતિની અંદરમાં જો મૂળ કારણ કેટલાક ગણીએ કે જે સૌથી વધારે પ્રબળ જવાબદાર છે, એમાંનું મૂળ કારણ છે આજની શિક્ષણ વ્યવસ્થા. કે જે વ્યવસ્થાએ આપણને અકબર જેવાઓને મોટા કરીને દેખાડ્યા, આપણને બાબર જેવાઓને, હુમાયુ જેવાઓને બહુ સારા રાજાઓ તરીકે ચિતરાવી દીધા. અને એમાં ને એમાં આવા અનેક યોદ્ધાઓ દેશની અંદર થયેલા કે જે લોકો સ્વરાજ્ય માટે, જે લોકો સ્વતંત્રતા માટે, જે લોકો ધર્મની રક્ષા માટે ખુવાર થઈ ગયા, જેમના પરિવારો ખુવાર થઈ ગયા, એવા એક પણની વાતો આપણા સુધી તાદ્રશ રીતે ન પહોંચાડાય. એ શિક્ષણ વ્યવસ્થાના કારણે આજે આપણે એવા આક્રાંતાઓની સાથે પણ માનસિક રીતે પણ બહુ જ સૌમ્ય વ્યવહારવાળા થઈ ગયા. આપણા ઘરની અંદરમાં કોઈ એક ઘર ઉપર કાંકરો નાખે તો જીવનમાં બીજી વાર એની હારે સંબંધ ન રાખીએ એવા આપણે, આપણા પૂર્વજોને ખતમ કરી નાખનારા, આપણા ભગવાનોને, મૂર્તિઓને, બિંબોને, આગમોને નિસ્તનાબૂદ કરી નાખનારા એવા માણસો પ્રત્યે પણ આપણે સોફ્ટ કોર્નરવાળા થતા ગયા. મૂળ કારણ શિક્ષણ વ્યવસ્થા. અને આવી અનેક વાતો આપણા માતા પિતાઓ, આપણી જનરેશનના, એ આવી વાતો ન એમણે શીખી, ન ક્યારેક એવાની કોઈ કષ્ટ કર્યું એમને બસ આ એજ્યુકેશન સિસ્ટમની રેસની અંદરમાં આપણા દીકરાઓ વ્હાઇટ કોલર જોબવાળા બની શકે એટલા માટે મજૂરી કરાવી અને ફક્ત ને ફક્ત ગુલામી વેઠવા માટે જાણે એમને સર્જાવ્યા હોય એ રીતનું જીવન વ્યવસ્થામાં સેટલ થઈ ગયા. પણ આ જેમની વાતો છે ને એ બધા અલગારી વ્યક્તિઓ છે. એ કુંદન દેવી, એ યુગરાજ, એ ધન્ય છે કે જેમણે ભારતના ઇતિહાસનું એક નવસર્જન કરવા માટે પોતાની ઈચ્છાઓનું પણ, પોતાની લાગણીઓનું પણ, પોતાની સુરક્ષાનું પણ બલિદાન આપવામાં એક ક્ષણ માટે પણ વિચાર ન કર્યો. હેમરાજ શેઠ તૈયાર થઈ ગયા. એ તરત બેઠા વાટાઘાટો કરવા માટે અને તરત જ એમણે આને કહ્યું, શેરશાહને, કે સુભાષિત એવું કહે છે કે જે સેનાએ પૂર્વની લડાઈમાં બળ ખર્ચ્યું હોય અને તે શક્તિહીન જણાતી હોય તેણે લડાઈની રણભેરી ન બજાવતા સામ, દામ અને ભેદથી શત્રુને વશ કરવો. એણે ત્યારે દંડ નીતિને તરતથી ન અપનાવી. આ નીતિશાસ્ત્રનું સુભાષિત છે. આપણી સ્થિતિ આ વાક્ય કરતાં કંઈક અલગ છે. આપણે સામનો પ્રયોગ કરી ચૂક્યા છીએ. સમજાવવા નથી. આદર સત્કાર ભર્યા પ્રીતિ વચનો અને મોટાઈ આપીને આપણે હુમાયુને હરાવી શક્યા છીએ. એટલે હવે એ રસ્તેથી હુમાયુ છેતરાય એવું લાગતું નથી. દામથી એટલે કે સોના રૂપાને અલંકારથી એ પાછો ફરે એવો તો આ દુશ્મન નથી, કારણ કે એ તો એની પાસે પણ અખૂટ છે. એકબીજાની હસ્તી મિટાવવા શપથ સાથે મેદાને આવે છે. એવા સમયે એક જ નીતિ હવે બાકી છે જે આપણે કામે લગાડીએ, અને એ નીતિ છે ભેદ નીતિ. હેમરાજ શેઠે કહ્યું કે હું એવું માનું છું કે હુમાયુના નાશનું કારણ આ ભેદ નીતિ જ બનશે અને આ જ યુદ્ધ નીતિ આપણને વિજય અપાવશે. શેરશાહ પૂછે છે, પણ આ કરશું કઈ રીતે? એટલે તરત હેમરાજ કહે છે કે આ કરવા માટે આગ્રા જવું પડશે, દિલ્હી જવું પડશે અને ત્યાં જઈ અને કેટલાક જાસૂસોની સાથે એક આખું નવું તંત્ર બિછાવવું પડશે. તમે અહીંયા સેનાને તૈયાર કરો, યુગરાજને તમારી સાથે રાખજો અને હું આગ્રા તરફ જાઉં છું. શેરશાહ ઘસીને ના પાડે છે. વાઘની બોર્ડમાં માથું નાખવાનું છે ભાઈ, હવે અત્યારે આ ક્ષણે આગ્રા તો જવાય જ નહીં.
ક્યાંય પણ તમારું નામ છતું થાય, તમારી ઓળખ છતી થાય, તમને કોઈ જીવતું નહીં રાખે. કારણ કે અત્યારે દુશ્મનો પૂર્ણ તૈયારીઓની બરોબર લાઈનમાં લાગ્યા છે. એવામાં સૌથી મોટો દુશ્મન જો એમના હાથમાં લાગી જાય તો એ કઈ રીતે એને છોડશે. શેરશાહ ઘસીને ના પાડે છે કે હું તમને આ રીતે આગ્રા કે દિલ્હી જવા જ ન દઉં. અને ત્યારે એ સત્વશાળી સિંહ પુરુષ સમા હિમરાજ શેઠ હેમુ એ શેરશાહને કહે છે કે વાઘની બોર્ડ તો હવે જોઈ લીધી છે ભાઈ, મારી પાસે એક બહુ સરસ મજાનો એક પ્રયોગ છે, જે પ્રયોગ આ વાઘની બોર્ડને આજુબાજુથી જ ખતમ કરી દેશે. શેરશાહ પૂછે છે એવો કયો પ્રયોગ? અને ત્યારે વિક્રમાદિત્ય હેમુ ભવિષ્યમાં જે બનવાના છે એ હિમરાજ શેઠ એ એમના મગજનો આખો ને આખો યોજના તંત્રનો ભાગ એ રજૂ કરે છે. હુમાયુનું સર્વનાશ કરવાનું સપનું એ કઈ રીતે આપણે પૂર્ણ કરશું? તમે અહીંયા યુદ્ધ નીતિ લડો અને હું ત્યાં કઈ નીતિથી લડીશ, એની વાત મુકાય છે. એ વાત અને આ નીતિઓની એક્ઝિક્યુશનની ધારા કઈ રીતે ખરેખર હુમાયુ મૃત્યુ પામે છે, હારે છે, એ બધી રસપ્રદ અને રોમાંચક વાતો માટે આવતીકાલે ફરીથી મળીએ. જીન આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.